સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન ઓફ તાપી દ્વારા આયોજિત થર્ડ મેન ઓફ તાપીનું તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના યુવાનોએ ભાગ લઈ પોતાનું શારીરિક કૌશલ્ય બતાવ્યું હતું, જેને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા। આ દેખે જરા કિસમે કિतना है दम પંક્તિને સાર્થક કરવા તાપી જિલ્લા બોડી બિલ્ડિંગ મેન ઓફ તાપી સ્પર્ધાનું તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર જયરામભાઈ ગામિત, ધારાસભ્ય 172 નિઝર અને હેતલભાઈ ડોક્ટર જયરામભાઈ ગામિત, ધારાસભ્ય 172 નિઝર અને હેતલભાઈ મહેતા, સોનગઢ નગર ભાજપા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાજુભાઈ ભાવસાર, કયુમભાઈ મલેક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। સાથે સ્ટેટ બોડી બિલ્ડિંગના નિર્ણાયકો પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવા ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લાના ચેતનભાઈ પારેખ અને સ્નેહલ મહાલે સાથે ફિટ ઝોન જીમ માતૃશ્રી કોમ્પ્લેક્સ સોનગઢના સહયોગથી આ કોમ્પિટિશન ખૂબ જ સફળ રહી હતી। વિજેતા થયેલા સ્પર્ધકો આગળ દક્ષિણ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં અને ત્યારબાદ મિસ્ટર ગુજરાત અને મિસ્ટર ઇન્ડિયા માટે ક્વોલિફાય થશે। આમ યુવાઓએ સોશિયલ મીડિયાના જગતમાંથી બહાર નીકળી પોતાની શારીરિક શક્તિનું પ્રદર્શન કરી અનેક યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જી, આપનો પરિચય? હું અજય ચૌધરી, નેશનલ રેફરી સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન। હું આજે તાપીમાં યોજાઈ રહેલી બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન વિશે કહેવા માંગુ છું કે આ એક બોડી બિલ્ડિંગ એક બહુ ડિસિપ્લિન ગેમ છે। આના માટે બધા એથ્લીટને બહુ ડિસિપ્લિનની જરૂર છે, કેમ કે જ્યારે બધા લોકો સારી સારી વસ્તુઓ ખાતા હોય ત્યારે એથ્લીટ એની નજરની સામે સારી વસ્તુઓ એની મનપસંદ પડીએ તો પણ ખાઈ નહીં શકે ને ઓવરઓલ આ ડિસિપ્લિન ગેમ લાઈફમાં પણ આવી જાય છે ને એમનું લાઈફ એકદમ ચેન્જ થઈ જાય છે। અને આ જે ઇવેન્ટમાં આજે મેં સોનગઢમાં પહેલી વાર થઈ છે ને આટલા બધા એથ્લીટ જોયા, જેટલા એથ્લીટ વધારે એટલું વધારે ડિસિપ્લિન એ લોકોએ થઈને આવવું પડે છે। તો આજે આ સોનગઢની ઇવેન્ટને હું સક્સેસફુલ ગણું છું, એના માટે હું સોનગઢના બધા એથ્લીટનો ખૂબ ખૂબ આભાર માનું છું। તાપી જિલ્લાના જે યુવાઓ છે, આજે જેમ લોકો સોશિયલ મીડિયામાં અટવાઈ રહે છે તેવા સમયે લોકોને બોડી બિલ્ડિંગ તરફ પ્રેરિત કરવા માટે આપ શું કહેશો? બોડી બિલ્ડિંગ એવી ગેમ છે કે વર્કઆઉટ કર્યા પછી એના માટે એક પ્રોપર ડાયટની જરૂર હોય છે। તો જો લોકો સોશિયલ મીડિયાની પાછળ એક માઇન્ડ ડાયવર્ટ કરીને એના પર ફોકસ કરશે તો એને રેસ્ટ પ્રોપર મળશે નહીં। તો આ બોડી બિલ્ડિંગ એવી વસ્તુ છે કે સોશિયલ મીડિયાથી ડિસ્ટ્રેક્ટ થયા હોય અનનેસેસરી, એનાથી થોડું અલગ અને પ્રોપર એક ડિસિપ્લિન લાઈફ મળશે। આજે વિજેતા થયેલા જે ઉમેદવારો છે, કેન્ડિડેટ છે, ક્યાં રમશે પછી? આજના જે તાપી ડિસ્ટ્રિક્ટના જે વિજેતા છે એઓ આગળ સાઉથ ગુજરાતમાં રમશે અને ગુજરાતમાં પણ રમશે। અને સેમ વસ્તુ કોવિડના સમયે પણ થયું હતું કે વ્યારાનો એક ખેલાડી મિસ્ટર ઇન્ડિયા સુધી રમવા ગયો છે। ત્યાં અમારું એક પ્લેટફોર્મ ઇન્ડિયા લેવલના ખેલાડીઓ માટે છે। જી, ધન્યવાદ।